સુરેન્દ્રનગર જિલ્લામાં થનારી આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ। આયોજન અને પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરતા ઇન્ચાર્જ કલેક્ટર શ્રી રાજેશ તન્ના। સુરેન્દ્રનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જિલ્લામાં અને દરેક તાલુકામાં થનારી ઉજવણી અન્વયે આયોજન અને જરૂરી પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે મહત્વની બેઠક યોજાઈ। ઝાલાવાડના નાગરિકો માત્ર એક દિવસ જ નહીં પરંતુ યોગને રોજિંદી જીવનશૈલીનો એક ભાગ બનાવી અપનાવે અને નિયમિત રૂપે યોગ કરે તે માટે પ્રેરિત કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્નાએ જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે જિલ્લા સહિત તાલુકા અને નગરપાલિકાઓ કક્ષાએ જુદા જુદા કાર્યક્રમો યોજાનાર છે, જેમાં જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે। આ કાર્યક્રમ અન્વયે ઇન્ચાર્જ કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જુદી જુદી વ્યવસ્થાઓ માટે નિમાયેલા નોડલ અધિકારી પાસેથી મહાનુભાવોની યાદી, આમંત્રણ પત્રિકા, સ્વાગત સ્ટેજ મંડપ, બેઠક વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ અને લાઈવ ટેલિકાસ્ટ, ટ્રાફિક નિયમન અને પાર્કિંગ, સફાઈના પીવાના પાણી સહિતની આનુષંગિક વ્યવસ્થાઓ અને જરૂરી માહિતી મેળવી દર્શનને સૂચન કર્યા હતા। આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર આર.કે. ઉષા, શ્રી વઢવાણ, પ્રાંત અધિકારી નિકુંજ ધુડા, મામલતદાર, જિલ્લા રમતગમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણ, યોગી કોર્ડિનેટર નીતા દેસાઈ સહિત સંબંધિત તમામ વિભાગના અધિકારી, કર્મચારી, જુદી જુદી સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં તારીખ 21 જૂન જિલ્લાવાસીઓને બહોળી સંખ્યામાં સહભાગી થવા માટે અપીલ કરતા ઇન્ચાર્જ કલેક્ટર રાજેશ તન્ના। ઉલ્લેખનીય છે કે યોગને વિશ્વ ફલક પર લઈ જવા માટે માનવજાતની આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની 69મી સામાન્ય સભા સમક્ષ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા માટેનો પ્રસ્તાવ મૂક્યો। આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સભાએ મંજૂર કર્યો, જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે આજે બધા અધિકારીઓની સાથે એક આયોજનની અને પૂર્વ તૈયારીની ચર્ચા માટેની બેઠક મળી। આપણા જિલ્લાની અંદર જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પ્રોગ્રામ થવાના છે। જિલ્લા કક્ષાનો મુખ્ય પ્રોગ્રામ આપણો જવાહર મેદાન ખાતે થશે અને નિયત થયેલા સમયે ત્યાં યોગનું નિદર્શન થશે અને સૌ પોતે યોગમાં પાર્ટિસિપન્ટ થશે। એ જ રીતે તાલુકા કક્ષાએ પણ દરેક આ કાર્યક્રમો થવાના છે અને આની સાથે મોટી સંખ્યામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં બધી જગ્યાએ એનજીઓ જોડાવાના છે। શાળાના બાળકો, નાગરિકો સૌ આમાં પાર્ટિસિપેટ કરનાર છે। હું ના માધ્યમથી સૌ વરિષ્ઠ નાગરિકો, જાહેર જનતા સૌને અપીલ કરું છું કે સરકારશ્રી દ્વારા જે આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરીએ છીએ એમાં બહુ સહભાગી થઈએ અને યોગને આપણા જીવનનો એક પાર્ટ બનાવીએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।